રાજકોટમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલ ડ્રોમાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ ડ્રોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ સાથે વંચિત રહી ગયેલા અરજદારો દ્વારા સતત 3 દિવસ વિરોધ દર્શાવવામાં આવ્યા પછી આ ડ્રો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પગલે બાકી રહી ગયેલા અરજદારો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આભાર માનવામાં આવ્યો હતો। तो पेलू एवं है कि जे आनंदीबेने ड्रो कैंसल करवानो जे निर्णय लीधो ए अमारा माटे एक अन्याय समिति जे एनी सामे लड़ी एनो अमारो विजय थयो छे। एना बदल अमे खुशी व्यक्त करीए छीए अने हवे पछी अमारी एवी मांग है कि अमारी अन्याय निवारण समितिना 2 सभ्यो हाजर रही मेन्युअल ड्रो अने ચોકસાઈપૂર્વક શુદ્ધ ડ્રો થાય એવી અમારી માંગણી છે। કારણ કે જે આમાં નાના માણસોએ બધાએ ગરીબ માણસોએ જે ફોર્મ ભરેલા છે એને કોમ્પ્યુટરાઇઝ ચલાવતા કે એની કોઈ માહિતી હોતી નથી। કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં અમને જરા પણ રસ નથી। મેન્યુઅલ ડ્રો થાય અને ચોકસાઈપૂર્વક નીતિથી અને સચ્ચાઈપૂર્વક ડ્રો થાય અને એનું જે પણ રિઝલ્ટ આવે એવી અમારી માંગણી છે। સામા પક્ષે જે ફ્લેટ ધારકોને ફ્લેટ્સ ફાળવવામાં આવ્યા હતા તે લોકો દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવતા બાકી રહી ગયેલા અરજદારો દ્વારા આજે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને એકઠા થઈને લડત આપીને ફરીથી નવો ડ્રો કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।